અમદાવાદમાં જીસીસીઆઈ દ્વારા ગેટ 2025 એક્સપોનું આયોજન જે કરવામાં આવ્યું છે સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે 3 દિવસ સુધી આ એક્સપો ચાલશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં હાજરી આપવાના છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બળવંતસિંહ રાજપૂત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। To adopt innovation, research and development and collaboration and also protect our environment. We look forward to highlight these subjects through GATE 2025 અને પંકજભાઈએ તેમના સ્પીચમાં આનો ઉલ્લેખ કર્યો અને ડિટેલથી સમજાવ્યું કે હાઉ ઇન્ડસ્ટ્રી શુડ ગ્રો એન્ડ વોટ ઇઝ ધ વે વી શુડ ગ્રો। માત્ર 3 દિવસના એક્સપોમાં 300 જેટલા એક્ઝિબિટર્સ તેઓની ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને 15,000 કરતાં પણ વધુ B2B વિઝિટર્સ વ્યાપાર ઉદ્યોગના વિકાસમાં આ સુંદર તકનો લાભ લેશે। આજની તારીખમાં અત્યાર સુધી ઓલરેડી 12,000+ લોકો અમારા પોર્ટલથી રજીસ્ટર થઈ ગયા છે આ એક્ઝિબિશનમાં અને સેમિનાર્સમાં ભાગ લેવા। આજે આપણું ગુજરાત રાજ્ય સમગ્ર દેશના વ્યાપાર ઉદ્યોગ વિકાસનું પાવર હાઉસ તરીકે પોપ્યુલર થયેલ છે ત્યારે ગેટ 2025 દ્વારા અમે આપણા વિવિધ સેક્ટર પર ભાર મૂકેલો છે। અમે 6-7 સેક્ટર ઉપર ખૂબ ભાર મૂકેલો છે। એમાં છે રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન ટેક, સોલર, વિન્ડ, હાઇડ્રોજન સોલ્યુશન, sustainable energy and environmental protection. We have around 35+ stalls who are exhibiting this